હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું શાહી ફાલુદા વિથ આઈસ્ક્રીમ. નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને અમારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. ગેસ પર આપણે એક તપેલી લેશું. તપેલીમાં 2 થી 3 કપ પાણી લઈ લેશું. પાણીને આપણે ગરમ થવા દેવાનું છે. તેમાં માર્કેટમાં મળતી આપણે તૈયાર સેવૈયાની સેવ લઈ લેશું. અત્યારે મેં સેવૈયાની સેવ લીધી છે. તમે ઘઉંની સેવ તૈયાર મળે છે તે પણ લઈ શકો છો. હવે તેને થોડીવાર હલાવી લેશું. તેને વચ્ચે 2 થી 3 વાર હલાવશું, જેથી તે નીચે ચોંટે નહીં. હવે તેને થવા દેશું. બીજા એક બાઉલમાં આપણે 2 થી 3 ચમચી ચિયા સીડ લઈ લેશું. તેને તખમરિયા પણ કહી શકાય છે. હવે તેને પલાળવાના છે, જેથી તે ફૂલી જાય. તેમાં આપણે પાણી રેડી દેશું. તેને પલાળવા માટે સાઈડમાં મૂકી દેશું. તમે જોઈ શકો છો આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. સેવને તમે ચમચીમાં લઈને જોશો તો એકદમ ટ્રાન્સપરન્ટ દેખાશે, અને હાથમાં ક્રશ કરશો તો તે સ્મૂથલી ક્રશ થઈ જશે. બસ આટલી જ ક્રશ થાય તેવી બનાવવાની છે. સાઈડમાં એક ચાળણી લઈ લેશું. ચાળણીમાં તે બધી જ સેવને નીકાળી લેશું. હવે આ સેવની ઉપર આપણે ફ્રીજનું એકદમ ઠંડુ પાણી લેવાનું છે, અને એ ઠંડુ પાણી આ સેવ પર નાખવાનું છે, જેથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને સેવ એકદમ છૂટી છૂટી રહે. હવે દૂધ લઈશું. તેમાં રૂઅબજા સિરપ નાખી દેશું. તેમાં દળેલી ખાંડ નાખીશું. ખાંડ નાખ્યા બાદ તેમાં કન્ડેન્સ મિલ્ક નાખીશું. હવે પ્રોપર મિક્સ કરવાનું છે, તો આપણે બ્લેન્ડરથી તેને મિક્સ કરી લેશું. હવે આપણે સર્વિંગ ગ્લાસ લઈ લેશું. ગ્લાસમાં નીચે રૂઅબજા સિરપ લઈ લેશું. હવે તેમાં તખમરિયા લઈશું. તખમરિયા આવા ફૂલી ગયેલા હોવા જોઈએ. હવે તેમાં આપણે બનાવેલી તૈયાર કરેલી સેવ લઈ લેશું. સેવ જો તમને હજુ વધારે ભાવતી હોય તો તમે વધારે પણ લઈ શકો છો. આપણે તૈયાર કરેલું દૂધ લઈ લેશું. હવે તેમાં તમારે મનગમતો આઈસ્ક્રીમ લેવાનો છે. તમને જે ભાવે તે તમે લઈ શકો છો. ચોકલેટ, વેનીલા, સ્ટ્રોબેરી, પાઇનેપલ, મેંગો, જે લેવો હોય તો તમે લઈ શકો છો. ઉપરથી તમે તેના પર રૂઅબજા સિરપ નાખશો. તમને કેવો લાગ્યો ફાલુદો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. એન્જોય.